ભાઈ બપોર થઈ જશે અને અત્યારે બપોરે અમે લોકો જઈએ છીએ ભાઈ સતલાસના જઈએ છીએ, થોડું કોમ છે એટલા માટે. આરે વૈકણ અમારા જશોદા અને પેલો રહ્યો અમારા ભાઈ, અમે 3-4 જણો જઈએ છીએ. મમ્મી આવે છે. કલ્પેશભાઈ આજે ઘેર આવવાના છે, એની ગાડી લઈને અમે જઈએ છીએ. પેલા રહ્યા એ ઓહો ઓહો આઈ રહ્યા. હા ભાઈ અમે ખાઈ લીધું છે, દાળ બાટી ખાધી ભાઈ અમે. અને સતલાસનામાં ભાઈ કોઈને દાળ બાટી ખાવી હોય ને તો છેલ્લા પેલી હાઈસ્કૂલ છે નિકનભાઈ દાળ બાટી મસ્ત મળે. કૃષ્ણા દાળ બાટી ભાઈ એક નંબર. ભાઈ શણગારની દુકાને આવ્યો તો થોડી વસ્તુ લેવાનું. હું લઉં છું આવડા નખ શું મારો, તોય હું એકણ આવીશું નખ લેવા. હજી મોટા નખ કરીએ. ઓકે જુઓ આવો આ સ્ટીકર છે ભાઈ, નખા ઉપર લગાવવાનો સ્ટીકર છે. તો હું આખો સ્ટીકર લઉં છું. એકદમ ઈજી પીજી વસ્તુ, કોઈ માથાકૂટ ના થાય. લોબી ચલો આવી રહ્યું. પેલું આ લેવાના હતા. હા તો ભાઈ અમે મોજા લેવા આવ્યા છીએ, ઉનાળાના મોજા લેવા આવ્યા છીએ. જુઓ હા ઓય મોજાની શોપિંગ થાય છે ભાઈ. ભાઈ સતલાસના આવીએ ને અમે પકોડી ના ખાઈએ એવું બને ના ભાઈ, તો અમે હવે પકોડી ખાવા આવ્યા છીએ. પકોડી ખાઈશું. લચ્છી ખાઈએ છીએ ભાઈ. જશોદા તો ભાઈ ધરાઈ ઉભો રહ્યો છીએ ને એ પાછળ ડેમ જોયા રહ્યો. અને ડેમના આગળ તમારી અશ્વિના શેરડીનો રસ પીવે છે. શંકર ડેમના હોમમાં શેરડી વાળો આવ્યો છે ભાઈ, રસનો ઠેલો લઈને. રહ્યા કોઈને ધરોઈ આવો ને તો રસ પીવો હોય તો આવજો પાછા. રસ સારું એટલે ભાઈ અમે તો ઘેર તો શાન નહીં આવી જતો. ઘેર આવીને થોડો બેઠો આરામ કર્યો ને એવું બધું કર્યો ને. હાલ હવે હું આવી ભાઈ, હાલ હું આવીશું ભાઈ 4 વાગવા. આ જુઓ નાખ્યું બધું. હા થાકી જો, મજા આવી ભાઈ આજ તો. હા ભાઈ હજી તો અમે છે ને વાયકણ હું કાલ નહીં પમદાર મતલબ હજી તો હું 20 તારીખ સુધી બહુ વાયકણ જ છું. 20 તારીખ પછી હું જતી રહ્યો પાછી ભાઈ સાસરે. અમારા સાસરે જતો રહીશું ભાઈ. હવે 2 દિવસ રહી લઈએ, થોડા જલસા કરી લઈએ, પછી સાસરે જઈને પછી સીધું કોમે લાગી જવાનું છે ભાઈ. કોઈ જાતની બીજી કોઈ માથાકૂટ કરવામાં આવશે નહીં, સીધું કોમે લાગી જવાનું છે બસ. હવે મારું કોમ છે ને વચ્ચે લખવા 15-20 દિવસમાં ભાઈ મારું બધું જેટલું મેં વિચાર્યું છે ને બધું થઈ જશે. એટલે પછી અશ્વિનાબેન કામે લાગી જશે. તાણ્યું